હેલો દોસ્તો, તો આજે આપણે જોવાના છે તો કે ગુપ્ત યુગ. ગુપ્ત યુગની શરૂઆત કઈ રીતના થઈ હશે એના વિશે આપણે જોવાના છીએ. પીએસઆઈ કોન્સ્ટેબલ અને આરએમસીમાં મોસ્ટ આઈએમપી છે ગુપ્ત યુગ મિત્રો. તો ભારતના ઇતિહાસમાં ગુપ્ત યુગ સૌથી મહત્વનો છે. મૌર્ય યુગ અને ગુપ્ત યુગ બંને યુગ બહુ મહત્વના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ગુપ્ત યુગ. ગુપ્ત યુગની માહિતી આપણે કઈ જગ્યાથી મળી આવે છે? ગુપ્ત યુગનો ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો એટલે કે કઈ જગ્યાએથી આપણને ગુપ્ત યુગની માહિતી મળી આવી છે એના વિશે જોઈએ. તો સૌપ્રથમ છે ગુપ્ત વંશના ઇતિહાસના જાણવાના સ્ત્રોતો કયા કયા છે? પુરાણો છે, બૌદ્ધ ધર્મ ગ્રંથો છે, જૈન ગ્રંથો છે, કાલિદાસ લખિત કાવ્યો છે, વિશાખા દત્ત દ્વારા લખવામાં આવેલા છે ગ્રંથો, અલગ અલગ ગ્રંથો અને પુરાણો જોવા મળે છે. જેમ કે મત્સ્ય પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, બ્રાહ્મણ પુરાણ, વિષ્ણુ પુરાણ વગેરેમાંથી શું જોવા મળે છે? ગુપ્ત યુગની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મ ગ્રંથો કયા કયા છે? આર્ય મંજુશ્રી, મૂલકમ, પછી પન્નાતિ ગ્રંથ છે, પછી જૈન ગ્રંથો છે, હરિવંશ પુરાણ કાલિદાસ દ્વારા લખેલી છે, વિક્રમોર્વશિયમ, કુમાર સંભવ, અભિज्ञान શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂત, માલકિકાગ્નિ મિત્રમ, વિશાખા દત્ત દ્વારા લખેલા છે ગ્રંથો, દેવચંદ્રગુપ્તમ અને મુદ્રા રાક્ષક. આ ઇતિહાસના સ્ત્રોતોમાંથી આપણને શું મળી આવે છે? કે ગુપ્ત યુગની માહિતી મળી આવે છે. સાહિત્યિક રચનાઓ માલકી વિજ્ઞાની મિત્ર, પુષ્યમિત્ર શુંગના પુત્ર અગ્નિમિત્ર અને વિદિશાની રાજકુમારી માલવિકાની પ્રાણગાથા છે. તો કે માલકી વિજ્ઞાની મિત્રમાં શું છે? તો પુષ્યમિત્ર શુંગના પુત્ર અગ્નિમિત્ર અને વિદિશાની રાજકુમારી માલકી વિજ્ઞાની પ્રાણગાથા છે. એટલે શું છે? પ્રેમની ગાથા છે. કેમાં? તો કે માલકી વિજ્ઞાની મિત્રમાં. રઘુવંશમમાં શું છે? તો ભગવાન શ્રીરામ સંબંધિત મહાકાવ્ય છે. રઘુવંશમ શું છે? તો કે ભગવાન શ્રીરામ સંબંધિત મહાકાવ્ય છે. વિક્રમોર્વશિયમ પુરુરવા તથા ઉર્વશીના પ્રેમ સંબંધોનું નાટક છે. કોણ છે? તો પુરુરવા અને ઉર્વશીના પ્રેમ સંબંધોનું નાટક. અભિज्ञान શાકુંતલમ સર્વશ્રેષ્ઠ નાટક છે, જેમાં દુષ્યંત અને શાકુંતલાની પ્રણયગાથા તથા તેના પુત્ર ભરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજું છે કુમાર સંભવ, શિવ પાર્વતીના વિવાહ તથા તેના પુત્ર કુમાર કાર્તિકેયનું વર્ણન છે. મેઘદૂત યક્ષ અને યક્ષિણીની પ્રણયગાથા છે. ઋતુસંહારમાં ભારતની ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સાહિત્યિક રચનાઓ શૃગુલ કચ્છ મછલીટમ એક નાટકીય રાજકીય નાટક છે. તેમાં ચારુદત્ત તથા વસંત તેના વચ્ચેની પ્રણયગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આર્યભટ્ટનું આર્યભટ્ટિયમ ગણિત આધારિત ભારતનો પ્રાચીનતમ ગ્રંથ છે. વરામિહિરનો પંચસિદ્ધાંતિકા અને બૃહદ સરિતા વરામિહિરનો પંચસિદ્ધાંતિકા અને બૃહદ સરિતામાંથી મળી આવે છે. સાહિત્યિક રચનાઓ છે વિશાખા દત્તનું રચિત દેવચંદ્રગુપ્તમમાં રામગુપ્ત તથા શક શાસકો વચ્ચેના યુદ્ધનું વર્ણન કરવામાં આવેલું છે. વિશાખા દત્ત દ્વારા લખવામાં આવ્યું છે. તેનામાં શું છે? મુદ્રા રાક્ષક નામના નાટકની રચના કરાઈ છે. વાત્સલ્યના કામસૂત્રમાં ગૃહસ્થ જીવનની 64 કલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિષ્ણુ શર્માની પંચતંત્ર વાર્તાઓ લખવામાં આવી છે. ગુપ્ત યુગમાં કયા કયા સાહિત્યો લખાયા એ છે? ભૌભૂતિનું ઉત્તમ રામચરિતમ તથા માલકી વિજ્ઞાની માત્રમ માલવતી માધવ છે. અમરસિંહનો અમરકોશ રચ્યો છે. ભતૃહરિ 3 શતક વગેરે સ્ત્રોતો મળી રહ્યા છે. અભિલેખો કયા કયા છે ગુપ્ત યુગના? તો કે જુનાગઢનો શિલાલેખ, રવિકીર્તિ રચિત એહોલ અભિલેખ, મંદસોર શિલાલેખ, અલ્હાબાદનો હરિસેન દ્વારા તૈયાર કરવામાં આવેલો સ્તંભલેખ, મરહોલીનો લોહ સ્તંભ, ભિત્રી સ્તંભ વગેરે ગુપ્ત સામ્રાજ્યના ઇતિહાસના જાણવાના મુખ્ય સ્ત્રોતો છે. ગુપ્ત વંશનો ઉદય. હવે જોઈએ કે ગુપ્ત વંશનો ઉદય કઈ રીતના થયો હતો. ગુપ્ત વંશના શાસકો કયા છે? સૌપ્રથમ છે ગુપ્ત યુગનો શાસક એટલે કે શ્રીગુપ્ત. ગુપ્ત વંશના સ્થાપક કહેવામાં આવે છે. ગુપ્ત વંશના સ્થાપક કોને કહેવામાં આવે છે? તો કે શ્રીગુપ્તને. શ્રીગુપ્ત પછી છે ઘટોત્કચ. કોણ છે? શ્રીગુપ્તનો પુત્ર ઘટોત્કચનો પુત્ર છે ચંદ્રગુપ્ત પ્રથમ. મહાદિરાજની પદવી સ્થાપના કરી હતી. કોણ? ચંદ્રગુપ્ત પ્રથમે. ચંદ્રગુપ્ત પ્રથમ શું કર્યું હતું? મહાદિરાજની પદવી સ્થાપિત કરી અને ગુપ્ત વંશને શું કર્યું હતું? સામ્રાજ્ય પર બેઠો હતો. ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમ. ઈસવીસન 319 થી ઈસવીસન 320 સુધીમાં ગુપ્ત વંશ સંવંત શરૂ કર્યું. સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પછી છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત પછી છે રામગુપ્ત. કોણ છે? રામગુપ્ત. ચંદ્રગુપ્ત બીજો કોણ છે પછી સામે? ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય સકારી
कुमारगुप्त महेंद्रादित्य, स्कंदगुप्त सत्याज्ञ, विष्णुगुप्त अंतिम शासक। विष्णुगुप्त कौन है तो कि अंतिम शासक, गुप्त वंश नो अंतिम शासक कौन के विष्णुगुप्त। ईस्वीसन पूर्वे प्रथम सदी थी ईस्वीसन त्रीजी सदी सुधी में भारत में दक्षिण में सातवाहन, उत्तर में कुषाण और पश्चिम भाग में शक प्रजाનું वर्चस्व વધતા તેઓ સૌથી મોટી ત્રણ રાજકીય સત્તા બન્યા હતા। સાતવાહનો અને કુષાણોએ ત્રીજી સદીમાં મધ્યમાં અંત થયો તથા ભારતમાં ગુપ્ત વંશનો એક નાના રાજપરિવાર તરીકે ઉદય થયો હતો। ગુપ્ત વંશના શાસકો વિશેની માહિતી ચંદ્રગુપ્તના અલ્હાબાદ સ્તંભલેખ પરથી પ્રાપ્ત થાય છે। ક્યાંથી મળે છે તો સમુદ્રગુપ્તના અલ્હાબાદના સ્તંભલેખો પરથી પ્રાપ્ત થાય છે। ગુપ્ત વંશના પ્રથમ શાસક શ્રીગુપ્ત હતા। શ્રીગુપ્તના પુત્ર ઘટોત્કચ તરીકે ઓળખાય છે। ચીની યાત્રી સિંહના ઉલ્લેખ અનુસાર મહારાજ શ્રીગુપ્તે ચીની યાત્રિકો માટે મંદિર બંધાવ્યું હતું। કોના માટે બનાવ્યું હતું? ચીની યાત્રિકો માટે મંદિર બંધાવ્યું હતું। કોણે બંધાવ્યું હતું? શ્રીગુપ્તે। पुराण अनुसार गुप्त वंशना शासकों गंगा, यमुना बेसिन, प्रयागराज तथा मगध प्रदेशों पर शासन करता था। आटला प्रदेशों पर शू करता था? गुप्त वंशना शासकों शासन करता था। सौ प्रथम है चंद्रगुप्त प्रथम। कौन है चंद्रगुप्त प्रथम? ईस्वीसन 320 में गुप्त वंशनी राजगादी पर घटोत्कचना पुत्र चंद्रगुप्त प्रथम आवे छे। કેટલાક ઇતિહાસકારો મતે ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે। ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક તરીકે કોને માનવામાં આવે છે? તો કે ચંદ્રગુપ્ત પ્રથમને। ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન લીચ્છી રાજકુમારી કુમારદેવી સાથે થયા હતા। કોની સાથે થયા હતા? લીચ્છીની રાજકુમારી કુમારદેવી સાથે થયા હતા। કોના લગ્ન? ચંદ્રગુપ્ત પ્રથમના। લીચ્છી સામ્રાજ્ય ઉત્તર ભારતમાં ખૂબ જ શક્તિશાળી હોવાથી આ વૈવાહિક સંબંધ ચંદ્રગુપ્તને રાજનૈતિક રીતે પણ લાભ થઈ રહ્યો હતો। કોની સાથે? તો કે લીચ્છી રાજ્ય છે એ ખૂબ જ કેવું હતું? શક્તિશાળી હતું। અને લીચ્છીની રાજકુમારી કુમારદેવી સાથે શું થયા હતા? ચંદ્રગુપ્તના લગ્ન। તેથી તેને રાજનૈતિક પણ ફાયદો થયો હતો। કોણે? કે ચંદ્રગુપ્ત પ્રથમને। ચંદ્રગુપ્ત પ્રથમ તથા કુમારી દેવીના સિક્કાઓ મળી આવ્યા છે। કોના સિક્કાઓ મળી આવ્યા છે? ચંદ્રગુપ્ત પ્રથમ તથા કુમાર દેવીના સિક્કાઓ મળી આવ્યા છે, જેમાં ચંદ્રગુપ્ત પ્રથમ તથા કુમારી દેવીની આકૃતિ લીચ્છીઓના નામનો ઉલ્લેખ જોવા મળે છે। લીચ્છીના નામનો ઉલ્લેખ આગળના આકૃતિ સિક્કાઓ છે કુમાર છે ચંદ્રગુપ્ત પ્રથમ અને કુમાર દેવીના સિક્કાઓ મળી આવેલા છે। બંનેની શું છે? આકૃતિઓ છે। તેમાં કેટલાક સિક્કાઓ તેમાં મહારાણી કુમાર દેવીને વીંટી પહેરાવતા હોય તેવી આકૃતિ છે। કેટલાક સિક્કાઓમાં શું છે? કુમારદેવીને વીંટી પહેરાતા હોય તેવી આકૃતિ પણ જોવા મળે છે। ચંદ્રગુપ્ત પ્રથમના પુત્ર સમુદ્રગુપ્ત અલ્હાબાદમાં શિલાલેખ પર પોતે લીચ્છી દૌહિત્ર તથા તેના પિતા ચંદ્રગુપ્ત પ્રથમને માતા કુમારદેવી હતા તેવો ઉલ્લેખ કર્યો છે। કોણે? તો કે પોતાના પુત્ર સમુદ્રગુપ્તે અલ્હાબાદના શિલાલેખમાં શું કહે છે? પોતે લીચ્છી દૌહિત્ર છે તેવું કોતરાવ્યું છે। કોણે? સમુદ્રગુપ્તે। તથા તેના પિતા ચંદ્રગુપ્ત પ્રથમ અને માતા કુમારદેવી છે તેવો ઉલ્લેખ કરેલો છે। કોણે? તો કે સમુદ્રગુપ્તે। ઈસવીસન 320 ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત વંશનો પ્રારંભ કર્યો હતો। ક્યારે? તો કે ઈસવીસન 320 ગુપ્ત સંવતનો પ્રારંભ કોણે કર્યો હતો? તો કે ચંદ્રગુપ્ત પ્રથમે। ક્યારે? તો કે ઈસવીસન 320 26 જાન્યુઆરી 320। તેઓ પ્રથમ ગુપ્ત શાસક હતા જેને મહાધીરાજ નામ ધારણ કર્યું હતું તથા તેના સોનાના સિક્કા બહાર પાડ્યા હતા। ચંદ્રગુપ્ત પ્રથમે શું કર્યું હતું? સોનાના સિક્કા પ્રથમવાર બહાર પાડ્યા હતા અને મહાધીરાજ નામનું શું કર્યું હતું? ઉપનામ ધારણ કર્યું હતું। કોણે? ચંદ્રગુપ્ત પ્રથમે। ચંદ્રગુપ્ત પછી આવે છે સમુદ્રગુપ્ત। ચંદ્રગુપ્તનો પુત્ર એટલે કે સમુદ્રગુપ્ત। સમુદ્રગુપ્ત એક મહાન સમ્રાટ અને વિજેતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી। કેવું? એક મહાન સમ્રાટ અને વિજેતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી। પ્રયાગરાજમાં હરિસેન દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રશસ્તિ લેખ પર છે। કોનો વિશે? તો કે સમુદ્રગુપ્ત વિશે। સમુદ્રગુપ્તના જીવન તથા વ્યક્તિત્વનું વર્ણન કરવામાં આવ્યું છે। આ પ્રયાગ પ્રશસ્તિ સંસ્કૃત ભાષામાં રચવામાં આવી છે। કઈ ભાષામાં છે? પ્રયાગ પ્રશસ્તિ સંસ્કૃત ભાષામાં। કોના વિશે લખવામાં આવ્યું છે? સમુદ્રગુપ્ત વિશે લખાણ થયેલું છે। સમુદ્રગુપ્તના વિજયો કયા વિજય મેળવ્યા સમુદ્રગુપ્તે? આર્યવ્રતમાં સમુદ્રગુપ્તે 9 રાજાઓ તથા રાજકુમારોને હરાવી
તેમના રાજ્યો પર સામ્રાજ્ય સ્થાન જમાયું હતું. કેટલા? તો કે 9 રાજા તથા રાજકુમારો હનાવીને શું કર્યું હતું? પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું. જેમાં ગંગા યમુનાના પ્રદેશો, રૂકદેવ, વૃષભદેવ, ગણપતિનાથ, ચંદ્રવર્મન, ચંપાવતી શાસકો, નાગસેન અને અહિંસના શાસક અતુંચક વગેરેનો સમાવેશ થાય છે. સમુદ્રગુપ્તના વિજયો. કયા કયા સમુદ્રગુપ્ત વિજય છે? સમુદ્રગુપ્તે બીજો અભિયાન દક્ષિણ રાજ્યો પર આક્રમણ કર્યું હતું. બીજું અભિયાન કયું હતું? તો દક્ષિણ રાજ્યો પર શું કર્યું હતું? આક્રમણ કર્યું હતું. સમુદ્રગુપ્તે દક્ષિણ ભારતના વિજયકૂચ કરે છેક કાંચી સુધી વધારી હતી. વિજયકૂચ ક્યાં સુધી વધારી હતી? છેક કાંચી સુધી વધારી હતી. આ રાજ્યો પર વિજય મેળવી તે પોતાનું રાજ્ય તેને પાછું સોંપી સમુદ્રગુપ્ત તેની સામંતો તરીકે નિમણૂક કરતા હતા. વિજય મેળવી શું કરતો હતો? રાજ પાછો આપી દેતો અને પોતાના સામંત તરીકે શું કરતો હતો? તે રાજાને નિમણૂક કરતો હતો. કોણ? તો કે સમુદ્રગુપ્ત. દક્ષિણ વિજય યાત્રામાં કોણ 12 પ્રદેશો, રાજાઓ તથા રાજકુમારોનો સમાવેશ થાય છે? કેટલા? દક્ષિણ વિજય યાત્રામાં 12 પ્રદેશો અને રાજકુમારોનો સમાવેશ થાય છે. જેમાં કૌશલ, નરેન્દ્ર, મહેશ, વેગી, હસ્તવર્મન, એરંડલપલના રાજા રાજનંદન, દેવરાષ્ટ્રના કુબેર, મહાકાતારના વ્યાધરાજ, પુરાલના મંત્રરાજ, પલ્લવના ઉગ્રસેન તથા અવમુષ્ટ, દુષ્ટવલ્લભપુર, ઇષ્ટપુર વગેરેનો સમાવેશ થાય છે. ચંદ્રગુપ્તના વિજયો. સમુદ્રગુપ્તના દક્ષિણ ભારતની વિજય યાત્રાનો મુખ્ય હેતુ પ્રદેશ મેળવવાના બદલે સંપત્તિ મેળવવાનો હતો. શું હતું? પ્રદેશ નહીં મેળવો પણ શું મેળવવું હતું? સંપત્તિ મેળવવી હતી. કોણે? સમુદ્રગુપ્તને. તેનો મુખ્ય હેતુ હતો. દક્ષિણ ભારતમાં અભિયાનોની વિજય યાત્રાના લીધે સમુદ્રગુપ્તને 7 સમુદ્રનો પાણી પીનારો કહેવામાં આવે છે. સમુદ્રગુપ્તને શું કહેવામાં આવે છે? 7 સમુદ્રનો પાણી પીનારો કહેવામાં આવે છે. સમુદ્રગુપ્તની વિજય યાત્રાથી પ્રભાવિત થઈ પંજાબ, પૂર્વ પંજાબ, બંગાળ, કામરૂપ વગેરે પ્રદેશો સામે ચાલીને સમુદ્રગુપ્તનું આધિપત્ય સ્વીકાર્યું હતું. સમુદ્રગુપ્તની શું કહે? વિજય યાત્રાથી પ્રભાવિત થઈને કોણ? પંજાબ છે, પૂર્વ પંજાબ છે, બંગાળ છે, કામરૂપ છે વગેરે પ્રદેશોએ શું કર્યું હતું? સમુદ્રગુપ્ત જોડે જાતે જઈને સમુદ્રગુપ્તનું શું કર્યું હતું? આધિપત્ય સ્વીકાર્યું હતું. શક શાસન મુરડ, ઉત્સાહ શાસક દેવપુત્ર નુસ્સા, સિંદ્રપલ્લી, શ્રીલંકાના શાસક મેઘવર્ણન પણ સમુદ્રગુપ્તનું આધિપત્ય સ્વીકાર્યું હતું. આર્યવ્રત વિજય યાત્રા દરમિયાન સમુદ્રગુપ્તે નાગવંશના શાસકો વાકટ વંશના શાસકોને હરાવ્યા હતા. વાકટ વંશના શાસકોને પણ હરાવ્યા હતા. કોણે? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત પોતાની વિજય યાત્રા બાદ અશ્વમેઘ યજ્ઞ પણ કરે છે. શું કરે છે સમુદ્રગુપ્ત? અશ્વમેઘ યજ્ઞ કરે છે. ટૂંકમાં સમયમાં જ તેઓ ગુપ્ત સામ્રાજ્યને એક સામાન્ય ગણમાંથી ભારતના મહાન સામ્રાજ્યમાં પરિવર્તિત કરે છે. કોણ? તો કે સમુદ્રગુપ્ત. શું કરે છે? મહાન સામ્રાજ્યમાં પરિવર્તિત કરે છે. સમુદ્રગુપ્ત હરિશયન કવિ સમ્રાટનું બિરુદ આપ્યું હતું. સમુદ્રગુપ્તે હરિશયનને કવિ સમ્રાટનું બિરુદ આપ્યું હતું. ચીની સ્ત્રોતો અનુસાર શ્રીલંકાના રાજા મેઘવર્ણન બૌદ્ધ યાત્રિકો માટે વિહાર અને અતિથિગૃહ બનાવવા માટેની પરવાનગી લેવા માટે સમુદ્રગુપ્ત પાસે રાજદૂત મોકલ્યા હતા. કોની પાસે મોકલ્યા હતા? સમુદ્રગુપ્ત પાસે શ્રીલંકાના રાજા કોણ? તો કે મેઘવર્ધન હતા. અને યાત્રિકો માટે વિહાર અને અતિથિગૃહ બનાવવા માટે કોની પરવાનગી લીધી હતી? તો કે સમુદ્રગુપ્તની પરવાનગી લેવા માટે રાજદૂતો મોકલ્યા હતા. સમુદ્રગુપ્ત બહુમુખી પ્રતિભાવ ધરાવતા વ્યક્તિ હતા. કેવા હતા? બહુમુખી પ્રતિભાવ ધરાવતા વ્યક્તિ હતા. પ્રયાગ પ્રશસ્તિ લેખ પરથી તેમને મહાન સંગીત યજ્ઞ કહેવામાં આવ્યા છે. કેટલાક સિક્કાઓમાં પણ સમુદ્રગુપ્ત વીણા વગાડતા જોવા મળ્યા છે. તેમાં ઉત્તરાધિકારી ચંદ્રગુપ્ત દ્વિતીય હતા. ઉત્તરાધિકારી કોણ હતા? ચંદ્રગુપ્ત દ્વિતીય. સમુદ્રગુપ્તને શું જોવા મળે છે? કે સંગીત પ્રેમી હતા તેવું કહેવામાં આવે છે. કોણ? તો કે સમુદ્રગુપ્ત. કેટલાક સિક્કાઓમાં સમુદ્રગુપ્તને વીણા વગાડતા પણ જોવા મળે છે. શું કરતા? તો કે વીણા વગાડતા જોવા મળે છે. કોણ? કે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત પછી આવે છે ચંદ્રગુપ્ત દ્વિતીય. કોણ આવે છે? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીય. ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળ દરમિયાન ગુપ્ત વંશનું શાસન અને સંપત્તિ સર્વોચ્ચ સીમાએ પહોંચી હતી. શું કહે છે? સર્વોચ્ચ સીમાએ પહોંચી હતી. કોના સમયમાં?
કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય. તેઓ તેમના પિતાની જેમ સુદૃઢ અને સુવ્યવસ્થિત રીતે સામ્રાજ્યનો વિસ્તાર કરે છે અને તેમને વિક્રમાદિત્યનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. કોણ બિરુદ પ્રાપ્ત કર્યું હતું? કે વિક્રમાદિત્યનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. કોણે? કે ચંદ્રગુપ્ત દ્વિતીયએ. ચંદ્રગુપ્ત દ્વિતીય વાકાટકો સાથે વૈવાહિક સંબંધ સ્થાપ્યા હતા. શું કર્યું હતું ચંદ્રગુપ્તે? કે વાકાટકો સાથે વૈવાહિક સંબંધો સ્થાપ્યા હતા. પોતાની પુત્રી પ્રભાવતી ગુપ્તના લગ્ન વાકાટ વંશના રુદ્રસેન દ્વિતીય સાથે કરાવ્યા હતા. કોની સાથે? રુદ્રસિંહ દ્વિતીય સાથે કરાવ્યા હતા. પ્રભાવતી પુત્રી કોની હતી? ચંદ્રગુપ્ત દ્વિતીયની. અને કોની સાથે? વાકાટ વંશના રાજા રુદ્રસેન દ્વિતીય સાથે લગ્ન કરાવ્યા હતા. કોણે? ચંદ્રગુપ્ત દ્વિતીયએ. ચંદ્રગુપ્ત દ્વિતીયની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ શકો પર વિજય પ્રાપ્ત કરવાની હતી. સૌથી મોટી સિદ્ધિ શું હતી? શકો પર વિજય પ્રાપ્ત કરવાની, જેને લીધે તેમને સકારી અને શાસક જેવા બિરુદો પ્રાપ્ત થયા હતા. સકારી અને શાસક બિરુદો શામાંથી પ્રાપ્ત થયા? શકો પર વિજય મેળવ્યો હોવાથી સકારી અને શાસક જેવા બિરુદો. કેટલાક ઇતિહાસકારો માટે સમુદ્રગુપ્ત ઉત્તરાધિકારી રામગુપ્ત હતા. સમુદ્રગુપ્તના ઉત્તરાધિકારી કોણ હતા? તો કે રામગુપ્ત. શકો દ્વારા રામગુપ્ત પર આક્રમણ કરી તેમની હત્યા કરી તેમના ધર્મપત્ની દ્રૌપદીનું અપહરણ કરી ગયા હતા. સમુદ્રગુપ્ત પછી કોણ આવતા હતા? રામગુપ્ત. પરંતુ રામગુપ્તને કોણ ઉઠાવી કે અપહરણ મારી નાખવામાં આવ્યા હતા. કોના દ્વારા? તો શકો દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. કોને? તો કે રામગુપ્તને. રામગુપ્તની પત્ની હતી દ્રૌપદી, એનું અપહરણ કરીને લઈ ગયા હતા. ચંદ્રગુપ્ત દ્વિતીય દ્રૌપદીને શકો પાસે છોડાવે છે અને શક શાસકની હત્યા કરે છે. શક શાસકોની શું કરે છે? હત્યા કરે છે. કોણ છે? ચંદ્રગુપ્ત દ્વિતીય. અને ત્યારબાદ દ્રૌપદી સાથે લગ્ન કરે છે. કોણ કરી લે છે? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીય. રામગુપ્તની પત્ની કોની સાથે? તો કે દ્રૌપદી સાથે લગ્ન કરી લે છે. આ ઉલ્લેખ વિશાખાદત્તના નાટક દેવીચંદ્ર ગુપ્તમાં તથા બાણભટ્ટના હરચરિતમાં મળી આવે છે. ચંદ્રગુપ્ત દ્વિતીય નાગવંશના રાજકુમારી કુબેર નાગા સાથે લગ્ન કર્યા હતા. ચંદ્રગુપ્ત દ્વિતીય નાગવંશના રાજકુમારી કુબેર નાગા સાથે લગ્ન કર્યા હતા. કુબેર નાગા સાથે પણ શું કર્યા હતા? લગ્ન કર્યા હતા. અને દ્રૌપદી સાથે પણ શું કર્યા હતા? લગ્ન કર્યા હતા. શક શાસકો પર વિજય મેળવ્યા બાદ ગુજરાત અને માળવા પ્રદેશો પણ ગુપ્ત સામ્રાજ્યમાં મળ્યું. શું કે શક શાસકોના વિજય બાદ ગુજરાત અને માળવા પ્રદેશ પણ કોમાં મળ્યું હતું? તો કે ગુપ્ત સામ્રાજ્યમાં ભળી ગયું હતું. તેમના શાસનકાળ દરમિયાન ઉજ્જૈન વ્યાપાર, ધર્મ અને સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. ઉજ્જૈન વ્યાપાર, ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું હતું. તેમણે ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. ઉજ્જૈનને બીજી રાજધાની કોણે બનાવી હતી? ચંદ્રગુપ્ત દ્વિતીયએ. કેટલાક સ્ત્રોતો અનુસાર ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે. વિદ્વાનોના આશ્રયદાતા તથા ભારતને વિદેશી શાસકમાંથી મુક્ત કરાવનાર માને છે. શું કહે છે? ભારતને વિદેશી શાસકોમાંથી મુક્ત કરાવનાર માનવામાં આવે છે. કોને? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયને. ચંદ્રગુપ્ત દ્વિતીયએ શક શત્રુઓ પર વિજય મેળવવાની યાદમાં ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા. ચંદ્રગુપ્તે શું કર્યું હતું? શક અને શત્રુઓ પર વિજય મેળવવાની યાદમાં ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા. કોણે? ચંદ્રગુપ્ત દ્વિતીયએ. મરહોલીના લોહસ્તંભમાં ઉલ્લેખ અનુસાર તેને બંગાળના બળવાખોર રાજસંઘને અંકુશમાં લીધા હતા. બંગાળનો બળવાખોર કોણ હતો? તો કે રાજસંઘને અંકુશમાં લીધા હતા. મરહોલીના સ્તંભ અનુસાર. ક્યાંનો હતો રાજસંઘ? તો કે બંગાળના. અહીં લોહસ્તંભની સામે વિષ્ણુ મંદિર પાસે એક લેખ પ્રાપ્ત થયો છે, જેમાં ચંદ્રગુપ્ત દ્વિતીયનું શાસન બંગાળથી ભારતની વાયવ્ય સીમા સુધી ફેલાયેલું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ક્યાં સુધી છે? તો કે બંગાળથી લઈને ભારતની વાયવ્ય સીમા સુધી ચંદ્રગુપ્ત દ્વિતીયનું શું છે? શાસન છે. તેટલું છે માહિતી મળી આવે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયનો શાસનકાળ તેની વિજયયાત્રાઓથી સાથોસાથ કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક જીવનને ઉચ્ચ સ્તરે પહોંચાડવાના શાસક તરીકે ઓળખવામાં આવે છે. વિજયયાત્રા સાથે બીજું શું છે? કલા, સાહિત્યને પણ શું લાવે છે? ઊંચું લાવે છે. કોણ? ચંદ્રગુપ્ત દ્વિતીય. સાંસ્કૃતિક જીવનને સ્તરે પહોંચાડવામાં શાસક તરીકે માનવામાં આવે છે. તેના દરબારમાં 9 રત્નો મોજૂદ હતા. કોના દરબારમાં 9 રત્ન હતા? ચંદ્રગુપ્ત દ્વિતીયના. ચીની યાત્રી ફાહિયાન ભારત યાત્રા દરમિયાન પ્રજા ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતી. ચીની યાત્રી ફાહિયાન
ભારત અત્યાર દરમિયાન પ્રજા કેવી ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતી. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં બ્રાહ્મણ ધર્મ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. બ્રાહ્મણ ધર્મ કોના સમયમાં ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં. ચીન યાત્રી ફાયાની પ્રવાસ નોંધ અનુસાર ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રારંભિક રાજધાની પાટલીપુત્ર હતી. ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રારંભિક રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. અને પછીથી તેને ઉજ્જૈન નગરી બનાવી હતી. પ્રથમ કઈ હતી? પાટલીપુત્ર. પાટલીપુત્ર પછી કઈ બનાવી હતી? તો કે ઉજ્જૈન નગરીને બનાવી હતી. પાટલીપુત્ર અને ઉજ્જૈનને વિદ્યાના અભ્યાસ કેન્દ્રો છે. કયા હતા વિદ્યા અભ્યાસના કેન્દ્રો? કયા? પાટલીપુત્ર અને ઉજ્જૈન. મરહૌલીના વિજય સ્તંભ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયનો સર્વશ્રેષ્ઠ ધાતુ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો ઉત્કૃષ્ટ નમૂનો છે. એમાં આજ સુધી કાટ લાગ્યો નથી. આજ સુધી શું નથી? કાટ લાગ્યો નથી. ક્યાંનો છે? મરહૌલીનો લોહ સ્તંભ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયનો છે. જે આ ધાતુ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો ઉત્કૃષ્ટ નમૂનો છે, જે આજ સુધી કાટ લાગ્યો નથી તે લોહ સ્તંભને. ચંદ્રગુપ્ત દ્વિતીયના નવરત્નો કયા કયા નવરત્ન હતા? તો કે અમરસિંહ, વરુચિ, વિદુષિક, શંકુ, સત્રપંક, વેતાલ ભટ્ટ, ગટ બબરક, વરામિહિર, ધન્વંતરી અને મહાકવિ કાલિદાસ. આ નવરત્નો કોનામાં હતા? ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં. ચંદ્રગુપ્ત પછી આવે છે કુમારગુપ્ત પ્રથમ. કોણ આવે છે? કે કુમારગુપ્ત પ્રથમ. ચંદ્રગુપ્ત દ્વિતીયના ઉત્તરાધિકારી કરીએ તેના પુત્ર કુમારગુપ્ત પ્રથમ બને છે. કોણ બને છે? કુમારગુપ્ત પ્રથમ. કુમારગુપ્ત પ્રથમના સિક્કાઓ પરથી તેમને અશ્વમેઘ યજ્ઞ કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થાય છે. અશ્વમેઘ યજ્ઞ કોણે કરાયો હતો? તો કે કુમારગુપ્ત પ્રથમે. તેમને સિક્કાઓની પણ માહિતી મળી આવેલી છે. કુમારગુપ્ત પ્રથમે શું કર્યું હતું? અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. કુમારગુપ્તના શાસનકાળ અને રાજ્ય વ્યવસ્થાની માહિતી મંદસોર, ગઠવા, કમંડલા અને બિલસડ અભિલેખ પરથી મળી આવે છે. કુમારગુપ્તના સિક્કાઓમાં અમુક પ્રદેશોમાં ગરુડના સ્થાને મોરની આકૃતિ મળી આવી છે. શું કહે છે? કુમારગુપ્તના સિક્કામાં અમુક પ્રદેશોમાં ગરુડના સ્થાને છે નહીં, તો કે મોરની આકૃતિ મળી આવેલી છે. કોના સમયમાં? તો કે કુમારગુપ્ત પ્રથમના સમયમાં. કુમારગુપ્તના ચાંદીના સિક્કા પર 4 પ્રકારના છે. કુમારગુપ્તના ચાંદીના સિક્કા કેટલા પ્રકારના છે? તો કે 4 પ્રકારના છે. એમાં પહેલા પ્રકારના સિક્કા સૌથી વધારે છે, જે ચંદ્રગુપ્ત બીજાના ચાંદીના સિક્કાઓ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અગ્રભાગ ઉપર રાજા ઉત્તરાગનું આલેખન થયું છે. એમાં બંને બાજુ એક સત્રપ સિક્કાઓની જેમ ગ્રીક અક્ષરો પણ દેખાય છે. કુમારગુપ્તના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં ઘણા પ્રદેશોમાંથી તેના સેંકડો અને હજારો સિક્કાઓ મળેલા છે. શેમાં? કુમારગુપ્તના સમય ગુજરાતમાંથી પણ શું હજારો સેંકડો સિક્કાઓ મળી આવેલા છે કુમારગુપ્ત પ્રથમના. આ સિક્કાની આસપાસ પરમ ભાગવત, મહાધિરાજ, શ્રી કુમારગુપ્ત, મહેન્દ્રાદિત્ય જેવા લખાણો લખેલા છે. શેમાં? સિક્કાઓમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. આ બધા કુમારગુપ્ત, મહેન્દ્રાદિત્ય વગેરેના લખાણો લખેલા છે. ચાંદીના મોરની આકૃતિવાળા સિક્કાઓ પણ પ્રાપ્ત થયા છે. ચાંદીના મયુરની એટલે કે મોરની આકૃતિવાળા સિક્કાઓ પણ શું થયા છે? કે પ્રાપ્ત થયા છે. કુમારગુપ્તના સિક્કાઓ પરથી માહિતી પ્રાપ્ત થઈ છે કે તેમને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. તેને મહાદિનરાત્રિ તરીકે ઓળખાતા હતા. શેના તરીકે? તો કે મહેન્દ્રાદિત્ય તરીકે પણ ઓળખાતા હતા. અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને મહેન્દ્રાદિત્ય તરીકે ઓળખાતા હતા. કોણ તે? કુમારગુપ્ત પ્રથમને. કુમારગુપ્તના સમયમાં બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. કોના સમયમાં? તો કુમારગુપ્ત પ્રથમના સમયમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. ઓક્સફર્ડ ઓફ મહાયાન તરીકે ઓળખાય છે. ઓક્સફર્ડ ઓફ મહાયાન તે સમયમાં શું? તો કે ઓક્સફર્ડ ઓફ મહાયાન એટલે કે નાલંદા વિશ્વવિદ્યાલય. કુમારગુપ્તના અંતિમ સમયમાં શત્રુઓના ઉપદ્રવને લઈને ગુપ્ત સામ્રાજ્ય ભયમાં મુકાયું હતું. કુમારગુપ્તના સમયમાં શત્રુઓના ઉપદ્રવને લઈ ગુપ્ત સામ્રાજ્ય શું થયું હતું? તો કે ભયમાં મુકાયું હતું. રાજપુત્ર સ્કંદગુપ્તે શત્રુઓને પરાભવ કરી તેનો સમૃદ્ધાર કર્યો હતો. શું કર્યો હતો? સમૃદ્ધાર કર્યો અને અંતે સત્તા પોતાને હસ્તક લીધી. કોણ આવે છે? સ્કંદગુપ્ત. કુમારગુપ્ત પછી આવે છે સ્કંદગુપ્ત. કોણ આવે છે? સ્કંદગુપ્ત. કુમારગુપ્ત પ્રથમના શાસનકાળ દરમિયાન નર્મદા કાંઠે હુણોના મદદગાર પુષ્યમિત્રોના એક સમુદાયના દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો હતો.
પુષ્યમિત્ર સમુદાય દ્વારા શું કરવામાં આવ્યું હતું? વિદ્રોહ કરવામાં આવ્યો હતો, જેને કુમારગુપ્તના પુત્ર સ્કંદગુપ્તે અંકુશમાં લીધો હતો. કુમારગુપ્તના પુત્ર કોણ હતો? સ્કંદગુપ્તે શું કર્યું હતું? અંકુશમાં લીધો હતો હુણોના આક્રમણને. વિરંગામ તાલુકામાં કુમારખા ગામના સમુદ્રગુપ્તથી માંડી કુમારગુપ્ત પહેલા સુધીના ગુપ્ત સામ્રાજ્યોના સોનાના સિક્કાઓનો જથ્થો મળ્યો છે. ક્યાંથી મળ્યો છે? તો કે વિરંગામ તાલુકાના કુમારખા ગામમાં સમુદ્રગુપ્તથી માંડીને કુમારગુપ્ત સુધીના ગુપ્ત સામ્રાજ્યોના સોનાના શું મળી આવેલા છે? સિક્કા મળી આવેલા છે. કુમારગુપ્ત પ્રથમ પછી આ સ્કંદગુપ્ત આવે છે. કોણ આવે છે? સ્કંદગુપ્ત. કુમારગુપ્તનો ઉત્તરાધિકારી તરીકે પુત્ર સ્કંદગુપ્ત આવે છે. ગુપ્ત વંશની રાજગાદી આવે છે અને રાજગાદી આવતા પહેલા તેના ભાઈ પુરુગુપ્ત સાથે સંઘર્ષ થયો. તેનો ભાઈ કોણ હતો? પુરુગુપ્ત. સ્કંદગુપ્તના શાસનકાળ દરમિયાન મોટી સંખ્યામાં યુદ્ધો જોવા મળે છે. સ્કંદગુપ્તના સમયમાં મોટી સંખ્યામાં શું જોવા મળે છે? તો કે યુદ્ધો જોવા મળે છે. તેમાં સૌથી મોટું યુદ્ધ હુણ સાથે જોવા મળે છે. સૌથી મોટું યુદ્ધ કોણે કર્યું હતું? હુણ સાથે કર્યું હતું. કોણે કર્યું હતું? સ્કંદગુપ્તે. જેનો ઉલ્લેખ ચંદ્ર વ્યાકરણ તથા કથા સરિત્સાગરમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ચંદ્ર વ્યાકરણ અને કથા સરિત્સાગરમાં જોવા મળે છે. ચીનના સાંગ સમ્રાટના દરબારમાં દૂત મંડળ મોકલ્યું. કોણ? તો કે ચીનમાં સાંગ સમ્રાટના દરબારમાં દૂત મંડળ મોકલે છે. કોણ? કે સ્કંદગુપ્ત. શ્વેત હુણો નામે ઓળખાતી હુણોની એક શાખા ઈરાન અને ભારત તરફ આગળ વધે છે. કોઈ? તો કે શ્વેત હુણો નામની શાખા ક્યાં વધે છે? હુણો ઈરાન અને ભારત તરફ. તેને હિન્દુકુશ પર્વત પાર કરી ગાંધાર પ્રદેશ પર કબજો કર્યો તથા ગુપ્ત સામ્રાજ્યને પડકારે છે. કયા પ્રદેશ પર કબજો કર્યો હતો? શ્વેત હુણોએ ગાંધાર પ્રદેશ પર કબજો કર્યો હતો અને ગુપ્ત સામ્રાજ્યને પડકારે છે. અહીં સ્કંદગુપ્ત હુણોને એટલી સખત હાર આપે છે કે જેના પરિણામે હુણો 50 વર્ષ સુધી ગુપ્ત સામ્રાજ્યને ટક્કર આપવાની હિંમત કરતા નથી. એ જોરદાર હાર આપે છે. કોણ? તો કે સ્કંદગુપ્ત હુણોને કે 50 વર્ષ સુધી ગુપ્ત સામ્રાજ્યને ટક્કર આપવાની શું કરતા નથી? હિંમત કરતા નથી. એટલા ડરી ગયો છે. શું નથી? તો સ્કંદગુપ્તે એટલે કે ગુપ્ત સામ્રાજ્યથી હુણો. જૂનાગઢના શિલાલેખમાં હુણોએ મલેચ્છ તરીકે ઓળખાવ્યા છે. જૂનાગઢના શિલાલેખમાં હુણોને કયા તરીકે ઓળખાવ્યા છે? મલેચ્છ તરીકે ઓળખાવ્યા છે. સ્કંદગુપ્તને વૃષભ શૈલીમાં સિક્કા છપાવ્યા હતા. સ્કંદગુપ્ત વંશના અંતિમ પ્રતાપી શાસક હતા. સ્કંદગુપ્ત ગુપ્ત વંશના કહેવાય તો કે અંતિમ પ્રતાપી શાસક હતા. કોણ? તો કે સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તના ઘણા સિક્કા પ્રાપ્ત થાય છે. એ 3 પ્રકારના છે. પહેલા પ્રકારના સિક્કા કુમારગુપ્તના પહેલા પ્રકારના સિક્કાઓ જેવા છે. તેના અગ્રભાગ ઉપર રાજાની આકૃતિ અને વર્ષની સંખ્યા હોય છે. પૃષ્ઠભાગ ઉપર વચ્ચે ગરુડનું ચિહ્ન અને તેની આસપાસ લખાણ. પરમ ભાગવતમાં આદિરાજ શ્રી સ્કંદગુપ્તી વિક્રમાદિત્ય હોય છે. સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય હોય. બંને બાજુ પર ગ્રીક અક્ષરોની નિશાની દેખાય છે. બીજા પ્રકારના સિક્કાઓમાં પૃષ્ઠભાગ ઉપર ગરુડની જગ્યાએ નદીનું ચિહ્ન હોય છે. બીજા ભાગના સિક્કા કેવા છે? ગરુડની જગ્યાએ નદીનું ચિહ્ન હોય છે. આ બંને પ્રકારના સિક્કા સૌરાષ્ટ્રમાં તથા તળ ગુજરાતમાં મળે છે. ક્યાં મળે છે? સૌરાષ્ટ્ર તથા તળ ગુજરાતમાં, જે વૃષભ શૈલી તરીકે પણ ઓળખાય છે. ત્રીજા પ્રકારના સિક્કા કચ્છમાં વિપુલ સંખ્યામાં પ્રાપ્ત થયા છે. ત્રીજા પ્રકારના ક્યાં છે? કે કચ્છમાંથી વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. જેમાં ગરુડની જગ્યાએ વેદીનું ચિહ્ન હોય છે. શેનું છે? વેદીનું ચિહ્ન હોય છે. કુમારગુપ્ત પહેલા મહેન્દ્રાદિત્ય અને સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય એવું પરનામ ધરાવતા. શું કરતા હતા? પરનામ ધરાવતા. સ્કંદગુપ્તના સમયમાં સુદર્શન તળાવમાં અતિવૃષ્ટિ થતા તેનો સેતુ તૂટી ગયો હતો. શું કોના સમયમાં અતિવૃષ્ટિ થઈ હતી? તો કે સ્કંદગુપ્તના સમયમાં. ત્યારે સુદર્શન તળાવમાં શું થયું હતું? કે સેતુ તૂટી ગયો હતો. આ સમયે સ્કંદગુપ્તના ગુજરાતના સુબા કર્ણદત્ત હતા. ગુજરાતમાં સુબા કોણ હતો? સ્કંદગુપ્તનો તો કે કર્ણદત્ત હતો. કર્ણદત્તે પોતાનો પુત્ર ચક્રપાલિતને આદેશ આપી સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવેલો. કર્ણદત્તનો પુત્ર કોણ? તો કે ચક્રપાલિત. ચક્રપાલિતને આદેશ કરે છે. કોણ? તો કે કર્ણદત્ત. અને સુદર્શન તળાવનું શું કહે છે? જીર્ણોદ્ધાર કરાવે છે. આ મહત્વપૂર્ણ કાર્ય નિરૂપણ કરતો પદ્મલેખ ગિરનારના શિલાલેખ ઉત્તરની બાજુએ પદ્મની સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં આગળ લખ્યું છે કે પરમ ભાગવત ચક્રપાલિતે
વિપુલ દ્રવ્ય ખર્ચીને ચક્રધારી વિષ્ણુનું દેવાલય તે બંધાવ્યું છે. એટલે કે શું કર્યું છે? વિષ્ણુનું મંદિર બનાવ્યું છે. ચક્રપાલી તે શું કર્યું છે? દર ખર્ચીને ચક્રધારી વિષ્ણુનું મંદિર બંધાવ્યું છે. સુદર્શન તળાવ ચંદ્રગુપ્ત મૌર્ય શું કર્યું હતું? પુષ્યગુપ્ત વિષ્ણવ ચંદ્રગુપ્તનો શુભ કોણ હતો ગુજરાતમાં? તો પુષ્યગુપ્ત વૈષ્ણવ. એને શું કર્યું હતું? સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સમ્રાટ અશોકનો શુભ કોણ હતો? યવનરાજ તુષાપ. યવનરાજ તુષાપે શું કર્યું હતું? સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરો કાઢી હતી. મહાસત્રપ રુદ્રદામન શુભ કોણ હતો? સુવિશાખ હતો. એને શું કર્યું હતું? તો સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું, કોઈ પણ કારણ લીધા વગર. સ્કંદગુપ્તનો શુભ હતો ચક્રપાલિત અને પર્ણદત્ત. ચક્રપાલિતનો પુત્ર પર્ણદત્ત. એને શું કરાવ્યું હતું? સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું અને વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવ્યું હતું. કોણે? તો પર્ણદત્તે વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવ્યું હતું. ગુપ્તકાળ દરમિયાન ગુજરાતમાં ભાગવત સંપ્રદાયનો વિકાસ થયેલો. ગુપ્તકાળમાં મંદિરોનું નિર્માણ શરૂ થઈ શક્યું હતું. ગુપ્ત વંશનો શાસક ભાનુગુપ્તના સમયમાં એરણ અભિલેખ સતી પ્રથાને સાક્ષ્ય મળી આવ્યા છે. કોના સમય? ભાનુગુપ્ત સમયના એરણ અભિલેખમાંથી સતી પ્રથાને સાક્ષ્ય મળી આવ્યા છે. ગુજરાતમાં ગુપ્ત શાસકોનું શાસન આશરે 55 વર્ષ જેટલું ચાલ્યું હતું. કેટલા વર્ષ ગુજરાતમાં કેટલા વર્ષ ચાલ્યું? 55 વર્ષ જેટલું ચાલ્યું હતું. ચંદ્રગુપ્ત બીજાનું અન્ય નામ દેવરાજ કે દેવગુપ્ત હતું. કોણ હતું? કે ચંદ્રગુપ્ત બીજાનું બીજું નામ શું હતું? કે દેવગુપ્ત અથવા દેવરાજ. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્યએ શકો પર વિજય મેળવી સકારી અને શાંક જેવા બિરુદો મેળવ્યા હતા. ગુપ્ત સામ્રાજ્યના છેલ્લા સમ્રાટ વિષ્ણુગુપ્ત હતા. ગુપ્ત સામ્રાજ્યના છેલ્લા સમ્રાટ કોણ હતા? વિષ્ણુગુપ્ત. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં સ્થપાયેલ મરહોલીનો લોહ સ્તંભ ધાતુ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. તેનો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં સ્થપાયો તો કયો? તો કે મરહોલીનો લોહ સ્તંભ જે ધાતુ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. ગુપ્ત વંશનું પતન. ગુપ્ત વંશનું પતન કઈ રીતના થયું? તો સ્કંદગુપ્તના મૃત્યુ બાદ તેના ભાઈ પુરુગુપ્ત રાજા બને છે. સ્કંદગુપ્તના મૃત્યુ પછી કોણ બને છે? પુરુગુપ્ત. તેમને સિદ્ધિઓ બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. તેની સિદ્ધિઓ માટે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. કોની? કે પુરુગુપ્તની. તેમના બાદ ગુપ્ત સામ્રાજ્યને ખૂબ જ મોટા પ્રદેશો સુધી ફેલાવવા બુદ્ધગુપ્ત હતા. તેમના બાદ મોટા પ્રદેશો સુધી ફેલાવનાર બીજા કોણ હતા? બુદ્ધગુપ્ત હતા. તેમના ઉત્તરાધિકારી સામ્રાજ્યને સંભાળી શક્યા નહોતા અને હુણોના આક્રમણનો સામનો ન કરી શક્યા. કોણ કર્યો હતો પછી? હુણોએ પછી આક્રમણ કર્યું. એમને ખબર પડી કે ગુપ્ત વંશ નબળો પડતો જાય છે. તેથી હુણોએ શું કર્યું? પાછું આક્રમણ કર્યું. કોના પર? ગુપ્ત સામ્રાજ્ય ઉપર. હુણોના શાસકોએ વિદેશી સત્તાઓમાંથી સૌથી ઓછો માનવામાં આવે છે. શું કહે છે? હુણોના શાસનકાળને વિદેશી સત્તાઓમાં સૌથી ઓછો માનવામાં આવે છે. હુણોએ તોરમણની આગેવાની હેઠળ ઈસવીસન 512માં ફરીથી આક્રમણ કર્યું હતું. કોની આગેવાનીથી? કે તોરમણની આગેવાની હેઠળ. ક્યારે કર્યું હતું? 512માં. તેને ગ્વાલિયર તથા માળવા સુધી ઉત્તર ભારતમાં એક મોટો પ્રદેશ કબજો કર્યો હતો. તોરમણના ઉત્તરાધિકારી મિહિર કુળના હતા. તોરમણના ક્યારે હતા? મિહિર કુળના. જેમને શાસક રાજધાની બનાવી હતી હાલ પાકિસ્તાન. સાકોરમાં શું બનાવી હતી? રાજધાની. હાલમાં ક્યાં છે? તો કે પાકિસ્તાનમાં છે. યુએન સાંગના વર્ણન અનુસાર મિહિર કુળે મગધ ઉપર આક્રમણ કર્યું હતું. કોને? તો કે મિહિર કુળે શું કર્યું હતું? મગધ ઉપર આક્રમણ. ગુપ્ત વંશના રાજા બાલાદિત્ય દ્વારા તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. કોના દ્વારા? બાલાદિત્ય દ્વારા. હવે છે તથા મગધના રાજમાતા દરમિયાનગીરીથી તેમનું જીવન બક્ષવામાં આવ્યું હતું. મગધના રાજમાતા કોણ હતા? દરમિયાનગીરીથી તેમનું જીવન બક્ષવામાં આવ્યું હતું. માળવામાંથી મળી આવેલા શિલાલેખ અનુસાર માળવાના રાજા યશોવર્માએ મિહિર કુળને પરાજિત કર્યા હતા. માળવાના રાજા કોણ? યશોવર્માએ મિહિર કુળને શું કર્યા હતા? પરાજિત કર્યું હતું. ગુપ્ત વંશનો પાર્ટ 2. હવે શું છે? ગુપ્ત વંશનો બીજો ભાગ આપણે જોઈએ. પહેલો ભાગ જોઈ લીધો.